રીતે વીજ કનેક્શનનો ઉપયોગ કરતા અને મિલકત સંબંધિત તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. ભાટિયાની અધ્યક્ષતામાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે સઘન ચેકિંગ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અનુસંધાને પોલીસે ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા સ્ટાફ દ્વારા મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી રફીક અલીસા સૈયદના અંજારવાડા મકાન ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શનનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। અંજાર પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલ અંજારની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી લેવામાં આવ્યું હતું તેમજ વીજ ચોરીમાં વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી। ઇલેક્ટ્રિક વીજ સાધનોની યાદી બનાવી કુલ વીજ દંડ ₹1,25,000 GB મારફતે આરોપીને દંડ કરવામાં આવેલ છે। આરોપી રફીક અલીસા સૈયદ વિરુદ્ધ અગાઉ મિલકત તથા અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાડા, અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા પીજીવીસીએલ અંજારના અધિકારીઓ કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।